હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજ તો આપણે જવાના છે ખેતર, કેમ કે 5 દિવસની મગફળી થઈ છે તો ત્યાં જવાના છીએ. કેમ કે આમ તો આપણે જ જઈએ છીએ, પણ આ તો વિડીયો બનાવવાનો છે એટલે કહું છું. એટલે જવાના છે માંડવી જોવા. તો જઈને મળીએ આપણે વાડીએ. આપણે વાડીએ આવી ગયા છે, હું ને મારો છોકરો અને મારી દીકરી માલી આવે છે. આપણે પહોંચી ગયા છે વાડીએ. હવે પેલો વરસાદ થયો ને તો એ જો પાણી એવું ને તો ધોઈ નાખ્યું. હાલો આવી ગયા છે મગ. હાલો જેને ખાવા આવી દેજો. જો મગ આવા છા છે આ રીતના ઠેઠ લગન છે. ને આપણે માંડવી છે આગળ, તમને બતાવું. 5 દિવસની મગફળી થઈ છે તો આ રીતનું છે. આ રીતની છે આપણે મગફળી. ને માંડવીને વાવણી થઈને ત્યાર પછીનો વરસાદ છે નહીં, એટલે માંડવી ડારના પાણીએ પાય છે. એટલે હું તમને બતાવું આગળ કેવી રીતે પાણી આવે છે. આ જો આપણે આવી ગઈ છે ઝૂંપડી, ને અહીંયા આપણે રાવણા છે ને અહીંયા જો આ સીતાફળ આવ્યા છે. હાલો તો બતાવો તો ખુશી, બતાવી તો અમારે આ સીતાફળી જો આ સીતાફળ આવ્યા છે. જો સીતાફળ આવ્યા છે. અત્યારે તો માંડવીમાં પાણી છે મગફળીમાં, એટલે તમને બતાવું. જો વેલો છે, હાલો ભાઈ સીભડાનો છે. હજી કાંઈ આવ્યું છે નહીં. એક આગળ કંઈક હતું તો ખરું સીચતા નાનું તો કંઈક હતું ને. જો અહીંયા નાનું તો સીભડું એવું છે. ક્યાં છે? ક્યાં બતાય? ક્યાં ઉભા રહેજો. હા જો અહીંયા હે. હાલો ભાઈ, હજી તો સીસા ક્યાં છે દોર્યું. હજી નાના અમથા સીસા ક્યાં છે સીપડા, કેમ કે આ વરસાદને કારણે વરસાદ નથી ને એમાં. અહીંયા 16 ઇંચ છે. પછી હું આ જો 16 છે, 16 એવી. પછી આ ભીંડો છે. તો ભીંડા આવ્યા દેશી હો, પકા ઘટે નહીં એવા 16. ને અમારે આ જો આંબા છે. આ 3 આંબા છે એનો દીવી. આ કારેલા તો વેલો છે, કારેલું ક્યાંય દેખાતું નથી. આપણે જો અહીંયા મગફળીથી તમને બતાવું છું અમારે કેટલી મગફળી છે. એ બરાબર આનકોર આવું કંઈ બતાવું. જો આ બાજુથી ઠેઠ ઓલા લીમડા દેખાય ને, અહીંયાથી છે આપણે મગફળી ઠેઠ. આમ આપણે આ 2 છોકરા ઊભા છે ઠેઠ ક્યાં સુધી. આ લીમડો છે ત્યાં સુધી, ને આ લીમડો છે ત્યાં સુધી. આમ ઠેઠ લગન બધી આ બધી બાજુ પણ આવી જાય. અમે ફુવારા ચાલુ છે. વરસાદ છે ને વાવણીમાં ઈચ્છો પછી વરસાદ એવો આવ્યો જ નહીં. અમુક આવતા હતા ઝેરા ઝાપટા, ધીમો ધીમો વરસાદ એ બહુ હતું. તો અત્યારે આમનો જો આવડને પાય છે. તો થોડોક લેતો ગારો લે.
તો અત્યારે આ માંડવીમાં પાણી સારું છે ને એટલે જો એટલે તમને બતાવું અમારે માંડવીનો હવે દેશી જુગાડ આવી ગયો છે. હવે એ માંડવી પાય છે ને ત્યાં આવી ગયા છે ને જો આ ભૂંગળું આવ્યું છે ને હવે હું તમને બતાવું કઈ રીતની પાય એમ. તો આમાં ખુદતા થયું તો અમારે એક આમાં પાણી જાય, એક અહીંથી જાય. તમને બતાવું કેટલી જગ્યાએ. તો 1 2 3 4 5 મિનિટ 1 2 3 4 5 6 7 8 ને 9 આપણે 9 ઓલામાં પાણી જાય છે. જો તમને બતાવું તો ઠેઠ આમ અમે અમારા પપ્પા ગયા અહીંયા સુધી પાણી જાય છે. કેમ કે આ માંડવી ધોવાય ને કાંઈ નહીં, એક ધારું એમને જાય ને વરસાદની તો બહુ તાણ પડી ગઈ છે. પણ અમારે તો વળી બાજુવાળાનું પાણી છે એટલે વાંધો નહીં, અમે પાઈ દીધું. પણ બિચારા ન હોય એને એટલે વરસાદની વાટ જોવે છે. એટલે ભગવાન કરી વરસાદ વહેલા થઈ જાય સારું. ને અત્યારનું વાતાવરણ જો આ રીતે છે, આ રીતના વાદળા છે. આ અમારું ગામ છે. તો અહીં અમારું ગામ છે. આ ગામ ને આ આપણે ખેતર આ રીતની છે. આવું છે ભાઈ ગામડાનું. તારો રેવા દે બસ, એવું તો રે. કેમ ટેકનોલોજી કેમ લાગી નહીં? આમ તો કળકળિયાની વેમમાં આવ્યો હે કળકળિયાની વેમમાં આવ્યો છું. ઓલા પાણીનો એક હોય ને એકમાં જાય, આ તો 7-8 માં જાય. એટલે તારું એમ કહો કે જો આથી આ ભૂંગળામાંથી નીકળે એમ એક સાઈડ. હા, એક સાઈડ થી જાય. આ તો 7 જ જાય. અમારે છોકરાને એમ કહ્યું કે જો આવના છે ને અહીંથી આ એક જગ્યાએ નીકળે એમ. એટલે કે એવું લાગે નથી કે નાખું ને સમજો. તો આ રીતે આ નહીતર ઓલી પાઇપ આવે ને પાઇપ, અહીં તો પાઇપ ફિટ કરી દેવાની હોય. એટલે આમાં પાઇપ નથી ફિટ કર્યું, ખાલી એમ ઓલ પાડી દીધેલા. એટલે જો પાણી વેસ્ટ ન જાય, એટલે પાણીનો બગાડ ન થાય. એક ખેતર જો આમ થાય આમ જો આ સુધી પાણી જાય છે ને આ બાકી છે. તો આ હંધો બાકી. તો આને પછી છે ને આને આ રીતે આમ હોય સપાટ, આ ઓલા માંડવીની હારે. પછી આને સનેડો લઈને પછી આમાં એના પાળા બાંધે. તો આમ ધૂળ છે ને આ સાઈડ ને આ સાઈડ એમનું આવતી જાય. એટલે વચમાં જગ્યા રહે જો. એટલે પાણી તમારે ઠેઠ લગણ એમનું માયલું જાય. તો આવી છે ભાઈ માંડવી. તો આવી તો આ રીતે છે ભાઈ આપણે મગફળી 50 દિવસની થઈ છે ને વરસાદ આવી જાય એટલે લીલા લહેર છે. જો આ દુઆ બાકી છે. એટલે એમ તો વરસાદ આવે તો વધારે સારું. કેમ કે આ કેટલા ટાઈમથી વરસાદ નથી. વરસાદની હારે થોડું આવે. બસ આજ માટે એટલું જ છે. જો મારો વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભોળાનાથ બધાનું ભૂલું કરે. જય માતાજી.